નમસ્કાર વાલા દર્શક મિત્રો, ભાઈઓ તથા બહેનો, તમારા માટે ખૂબ જ અગત્યના સમાચાર ગુજરાત રાજ્ય સરકારે આપ્યા છે। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનધારક અથવા નિવૃત્ત કર્મચારી છો તો તમારા માટે રાજ્ય સરકારે સૌથી અગત્યની જાહેરાત કરતા તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ તથા નિવૃત્ત કર્મચારીઓમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, ગુજરાત રાજ્યના નિવૃત્ત પામેલા પેન્શનરો માટે આનંદો 65 વર્ષથી 85 વર્ષ ઉપરના પેન્શનરોના પેન્શનમાં 18% વધારો। તો મિત્રો, શું છે તમામ વિગતવાર તેની વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ। અને મિત્રો, એક વાત તમને જણાવી દઈએ કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિનંતી, કેમ કે આવી કોઈ પણ નવી જાહેરાત અથવા તો નવી માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો। તો મિત્રો, તમામ વાત વિગતવાર કરીએ તો મિત્રો, સૌથી પહેલાં આપણે પેન્શનરો માટે વાત કરીએ તો તેમને પેન્શન અંગેની। તો મિત્રો, જો તમે પણ સરકારી પેન્શન મળે છે તો આ તારીખ સુધીમાં તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરો, નહીંતર તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને તમારું પેન્શન બંધ પણ થઈ શકે છે। તો મિત્રો, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ પેન્શનરો વર્ષમાં એકવાર સંબંધિત વિભાગોમાં તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરે છે, જેથી તેમનું પેન્શન વિતરણ ચાલુ રહેશે। સરકારે જીવન પ્રમાણપત્રો સબમિટ કરવાની પ્રક્રિયા સરળ બનાવી દીધી છે। તમે હવે જીવન પ્રમાણપત્ર ઓનલાઈન તેમજ ઓફલાઈન મેળવી શકો છો। સરકાર 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોને ખાસ સુવિધાઓ આપી રહી છે। ગંભીર રીતે બીમાર પેન્શનરો માટે જીવન પ્રમાણપત્રોની હોમ ડિલિવરી પણ ઉપલબ્ધ છે મિત્રો। અને મિત્રો, પેન્શનરોએ આ તારીખો પર તેમનું જીવન પ્રમાણપત્રો સબમિટ કરવા। તો મિત્રો, સામાન્ય કેન્દ્ર અને રાજ્ય સરકારના પેન્શનરોએ તેમના પેન્શનમાં કોઈ પણ વિક્ષેપ ટાળવા માટે 1 નવેમ્બરથી 30 નવેમ્બરની વચ્ચે તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરવા જોઈએ। સરકારે 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે જીવન પ્રમાણપત્રો સબમિટ કરવાની તારીખ 1 ઓક્ટોબરથી શરૂ કરી દીધી હતી। આ ભીડની ઝંઝટ ટાળશે અને તેમને વધારાનો સમય પણ આપશે મિત્રો। જો તમે આ તારીખો સુધીમાં જીવન પ્રમાણપત્ર સબમિટ નહીં કરો તો તમારું પેન્શન બંધ પણ થઈ શકે છે મિત્રો। અને મિત્રો, જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પદ્ધતિની વાત કરીએ તો તેમાં ઓફલાઈન પદ્ધતિ। જો તમને ડિજિટલ રીતે જીવન પ્રમાણપત્ર જનરેટ કરવામાં મુશ્કેલી પડી રહી હોય તો તમે તમારી નજીકની બેંક શાખા, પોસ્ટ ઓફિસ અથવા તો કોમન સર્વિસ સેન્ટરમાંથી એક મેળવી શકો છો। અને મિત્રો, હોસ્પિટલોમાં દાખલ અથવા તો ગંભીર રીતે બીમાર પેન્શનરો માટે ઘણી બેંકો અને પોસ્ટ ઓફિસ જીવન પ્રમાણપત્રો પ્રક્રિયા કરવા માટે તેમના ઘરે પણ પ્રતિનિધિઓ મોકલે છે મિત્રો। ત્યારબાદ ઓનલાઈન પદ્ધતિની વાત કરીએ તો મિત્રો, તેમાં પેન્શનરો જીવન પ્રમાણપત્રો ઓનલાઈન જનરેટ કરવા માટે જીવન પ્રમાણપત્ર પોર્ટલ અથવા તો ઉમંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે। તેમનો આધાર નંબર, મોબાઈલ નંબર અને પેન્શન ખાતાની વિગતો દાખલ કર્યા પછી પેન્શનર બાયોમેટ્રિક ચકાસણીમાંથી પસાર થયા છે। જો બધી માહિતી સાચી હોય તો જીવન પ્રમાણપત્ર જનરેટ થાય છે। આ પ્રમાણપત્ર આઈડી સંબંધિત બેંક અથવા તો વિભાગને મોકલે છે મિત્રો।